બેક ટુ માય ચેનલ એસ્કેપ ફર્સ્ટ એક્ઝામ. વનસ્પતિના પ્રકાંડ અને તેના પ્રકાર તથા એના કાર્યો, ફોરેસ્ટને લગતી આ એક્ઝામ જે આવનારી છે તેની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ થઈ રહે તેમ છે. જો તમે આ પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય અથવા તો જોવા માગતા હોય તો તમે અમારું વોટ્સએપ ગ્રુપ જોઈન કરી શકો છો, જેનું લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો. વનસ્પતિના પ્રકાંડ અને તેના પ્રકાર તથા કાર્યો. ભ્રૂણાગ્રમાંથી સૂર્યપ્રકાશની દિશામાં વૃદ્ધિ પામતા વનસ્પતિના અક્ષને શું કહે છે? મૂળ, પ્રકાંડ, પુષ્પ. રાઈટ આન્સર ઇઝ પ્રકાંડ કહેવામાં આવે છે. નેક્સ્ટ, નીચેનામાંથી શાના કારણે વનસ્પતિની લંબાઈમાં વધારો થાય છે? કક્ષકલિકા, અગ્રકલિકા, પર્ણ, કંદ. રાઈટ આન્સર ઇઝ અગ્રકલિકા. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, અગ્રકલિકા આપને ખ્યાલ હોવો જોઈએ કે અગ્રકલિકા કોને કહેવામાં આવે છે. અગ્રકલિકા જે વનસ્પતિ છે એના ઉપરના ભાગમાં જે આ રીતે નીકળે, બરાબર, એને અગ્રકલિકા કહેવામાં આવે છે, જે વધતા બરાબર જે વનસ્પતિની વૃદ્ધિ માટે જવાબદાર છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, પર્ણ તથા પ્રકાંડની આંતરગાંઠ વચ્ચેના ઉપરના ખૂણાને શું કહે છે? પર્ણદંડ, પર્ણકોણ, પ્રકાંડકોણ, શિરા. રાઈટ આન્સર ઇઝ પર્ણકોણ. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી શાખાવિહીન પ્રરોહના ઉદાહરણ ક્યાં છે? લીમડો, પીપળો, ખજૂરી, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ખજૂરી. મીન્સ શાખાવિહીન પ્રરોહ, જેની અંદર શાખાઓ નથી હોતી. બરાબર. તો ખજૂરી, લીમડો, પીપળોમાં હોય છે. ખજૂરીની અંદર શાખાઓ નથી હોતી, નીચેથી જોઈન્ટ ઉપરથી ખુલતા હોય છે. શાખા વિન્યાસના કેટલા પ્રકાર છે? 2, 3, 5, 7. રાઈટ આન્સર ઇઝ 2. નીચેનામાંથી કયા પ્રકાંડ લીસી સપાટી ધરાવે છે? મકાઈ, લીમડો, પીપળો, વડ. રાઈટ આન્સર ઇઝ મકાઈ. નેક્સ્ટ, ગુલાબ, દારૂડી, શિમળો, ઇન્દ્રધનુ જેવી વનસ્પતિમાં પ્રકાંડ પર તીક્ષ્ણ, બહિર્મય, કંટકમય રચનાઓ જોવા મળે છે, તેને શું કહે છે? દંડકોશ, શાલશૂળ, કંટક, સુદંડ. રાઈટ આન્સર એને શાલશૂળ કહેવામાં આવે છે. નીચેનામાંથી પ્રકાંડનું સામાન્ય કાર્ય ક્યું નથી? વનસ્પતિને આધાર આપવાનું, પર્ણોને વ્યવસ્થિત ગોઠવવું, ખોરાક અને પાણીને વહન કરવાનું, ખોરાક સંગ્રહ કરવાનું. રાઈટ આન્સર ઇઝ ખોરાકને સંગ્રહ કરવાનું. સામાન્ય કાર્ય કીધું છે. બરાબર. ખોરાકના સંગ્રહ કરવાનું પ્રકાંડનું વિશિષ્ટ કાર્ય છે, એ સામાન્ય કાર્ય નથી. વનસ્પતિને આધાર આપવાનું દરેક પ્રકાંડ કરે છે, પર્ણોને વ્યવસ્થિત ગોઠવવાનું દરેક પ્રકાંડ કરે છે, ખોરાક અને પાણીને વહન કરવાનું એ પણ દરેક પ્રકાંડ કરે છે. આથી આ ત્રણેય છે સામાન્ય કાર્યો છે. જ્યારે ખોરાકનો સંગ્રહ દરેક પ્રકાંડ નથી કરતું, અમુક પ્રકાંડ જ કરે છે, આથી તે વિશિષ્ટ કાર્ય છે. બટાટા એ પ્રકાંડના કયા પ્રકારનું વિશિષ્ટ કાર્યનું ઉદાહરણ છે? પ્રકાશ સંશ્લેષણ, ખોરાક સંગ્રહ, રક્ષણ, આરોહણ. રાઈટ આન્સર ઇઝ ખોરાકનો સંગ્રહ. વ્રજકંદ અથવા ધનકંદ ના નીચેનામાંથી ક્યાં લક્ષણો નથી? નીચેનામાં જમીનમાં રહેતું અને એક જ આંતરગાંઠમાં પરિવર્તિત શલ્કી પર્ણ હોય છે. અગ્રકલિકા જમીનની સપાટી તરફ આગળના ભાગે હોય છે. અગ્રકલિકા પાછળની ભાગે હોય છે. તો રાઈટ આન્સર ઇઝ આ ખોટું છે, બાકી ત્રણેય સાચા છે. આવૃત, અનાવૃત તથા સંયુક્ત આ તમામ શાના ઉદાહરણ છે? વૃક્ષ, વેલા, કંદ, ક્ષુપ. રાઈટ આન્સર ઇઝ કંદના ઉદાહરણ છે. જોઈએ કે ડુંગળી એ કયા પ્રકારનું કંદ છે? આવૃત, અનાવૃત, સંયુક્ત કંદ કે કોઈ નહીં? તો રાઈટ આન્સર ઇઝ આવૃતનું ઉદાહરણ છે. કારણ કે ડુંગળી છે એ એના જે પ્રકાંડ છે એની ફરતે ફરતે આ રીતે શલ્કી પર્ણનું આવરણ આવેલું હોય છે. બરાબર. પ્રકાંડને આ પ્રકાંડ જે છે એની ફરતે ફરતે શલ્કી પર્ણનું આવરણ આવેલું હોય છે, માટે એ આવૃત છે. બરાબર. લસણમાં કક્ષકલિકાઓ ખોરાકનો સંગ્રહ કરી શલ્કી પર્ણોનું આવરણ ધરાવે છે, જે ક્યાં કંદનું ઉદાહરણ છે? બરાબર. તો એ સંયુક્તનું ઉદાહરણ છે, કારણ કે તેની અંદર પ્રકાંડ પણ આવશે અને ફરતે શલ્કી પર્ણ પણ આવશે.
આથી એ સંયુક્ત કંદનું ઉદાહરણ છે. નેક્સ્ટ, ઉપરી ભૂસ્તરીય વનસ્પતિક પ્રજનન કરતા વનસ્પતિના લક્ષણો નીચેનામાંથી શું નથી? આંતરગાંઠવાળો પ્રકાંડ મુખ્ય વનસ્પતિની ચારે તરફ જમીનની સપાટી પર પથરાય છે. રાઈટ છે. તેની ગાંઠો તથા જમીનના વક્ષ ભાગમાંથી આવતા સ્થાનિક મૂળ ઉત્પન્ન થાય છે. એ પણ રાઈટ છે. પૃષ્ઠભાગમાંથી પર્ણ ફૂટે છે. એ પણ રાઈટ છે. અને ઘાસ દૂરવા વગેરે તેના ઉદાહરણો છે. તો ચારે ચારે સાચા છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રકાંડ કંટક રક્ષણના લક્ષણોમાં નીચેનામાંથી કયો નથી? બાષ્પોત્સર્જનનું દર ઘટાડવા તથા ઢોર સામે રક્ષણ આપવામાં ઉદ્ભવે છે. રાઈટ છે. બીજું, તે પ્રકાંડમાં ઊંડે સુધી સ્થાપિત થયેલા હોય છે, સહેલાઈથી તોડી શકાતા નથી. એ પણ સાચું છે, કારણ કે પ્રકાંડના કંટકની વાત છે. ત્રીજું, આવા કંટકો અગ્રકલિકા તથા કક્ષકલિકામાંથી રૂપાંતરિત થાય છે. હા, એ પણ સાચું છે. તો લીમડામાં આવા કંટકો જોવા મળે છે. તો આ ખોટું છે. લીમડામાં જોવા મળતા નથી. પણ આદુ, હળદર, કેના, બટેટા, સુરણ એ વનસ્પતિના પ્રકાંડનું ક્યાં વિશિષ્ટ કાર્યનું ઉદાહરણ છે? રક્ષણ, વાનસ્પતિક પ્રજનન, પ્રકાશ સંશ્લેષણ, શોષણ. તો રાઈટ આન્સર ઇઝ વાનસ્પતિક પ્રજનનનું ઉદાહરણ છે. બરાબર. મળશું નવા વિડીયો સાથે.